જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આજનો સત્સંગ મંગળાચરણથી શરૂ કરીશું. તો નીતાબેન, મંગળાચરણ ગાવાના છો? Yeah. Okay. I was the first to get સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચિંતા સંતાન હંતારો યત્પાદામુજરેણવ સ્વીયાનામ તાનિ જાચાર્ય પ્રણમામિ મુર્મુ યદનુગ્રહંતો જંતો સર્વદુઃખાતિવો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાં જનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનં લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિ ચતુરવેશ્ય ત્રિભિસ્તથા સર્વિરાજતે યશૌ પંચધારદયે મમ. જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી વૈષ્ણવ. કૃષ્ણ. આપણે આજના સત્સંગમાં યમુનાજીનો ટોપિક છે. તો દીપિકાબેન આપણને યમુનાજીનો ટોપિક જે આપણે 2-3 વીક પહેલા કે ઓલમોસ્ટ મહિના પહેલા લીધો તો 1-2 મહિના થઈ ગયા. તો આપણે આજે કન્ટિન્યુ કરીશું. દીપિકાબેન, જય શ્રી કૃષ્ણ. યમુનાજીનું ગુણગાન ગાય બહુ વખત થઈ ગયા. તો આજે આપણે યમુનાષ્ટકના પહેલા શ્લોક ઉપર થોડું વિવરણ કરશું. યમુનાષ્ટકનો પહેલો શ્લોક એટલે નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. શ્રી યમુનાજીના 3 વિશેષણ આપવામાં આવ્યા છે. સકલ સિદ્ધિ હેતુ, સકલ અલૌકિક સિદ્ધિઓના કારણરૂપ. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા, મુરારીના મૂર રાક્ષસના શત્રુ ચરણ કમળની અમંદ જલ સમૂહથી વધારે ઘણી રજ જેમાં છે એવા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. પ્રભુનું સ્મરણ થાય એવી શોભાને ધારણ કરનાર હોવાથી તટમાં રહેનાર નવીન વનમાં પ્રકટ સુગંધયુક્ત હર્ષરૂપી ફળ, કિનારા ઉપરના નવીન વનમાં પ્રગટ સુગંધયુક્ત હર્ષરૂપી પુષ્પોથી જેમની શોભા સ્મરપિતુ એટલે કામદેવના પિતા ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરાવે છે. અને સુર અને અસુરો દ્વારા સારી રીતે પૂજાયેલા એવા યમુના અહમ મુદા નમામિ. શ્રી યમુનાજીને હું હર્ષથી નમું છું. એનું ગુજરાતી આપણે એવું છે કે શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા સિદ્ધિ અલૌકિક આપનારા સજળ શ્રી યમુના વહ્યા. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી ઐશ્વર્ય શ્રી પ્રભુનું ધરે વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી યમુનાજીના 3 સ્વરૂપ, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિદૈવિક ચિત્રમાં કમળની માળા લઈને બિરાજે છે તે સ્વરૂપ. સકલ અલૌકિક સિદ્ધિઓના કારણરૂપ મુરારીના મૂળ રાક્ષસના શત્રુ ચરણ કમળની ઘણી રજ છે જેમાં એવા પ્રભુનું સ્મરણ થાય એવી શોભાને ધારણ કરનાર હોવાથી તટમાં રહેલા નવીન વનમાં પ્રકટ સુગંધ હર્ષરૂપી ફળ, કિનારા નવીન વનમાં પ્રગટ સુગંધયુક્ત હર્ષરૂપી પુષ્પની જેમની શોભા એટલે કામદેવના પિતા ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરાવે છે. અને સુર અને અસુરો દ્વારા સારી રીતે પૂજાયેલા શ્રી યમુનાજીને હું હર્ષથી નમું છું. શ્રી યમુનાજી પ્રભુના સમાન ધર્મ છે. ભગવાનને માત્ર નમન કરવું એ જ જીવનું કર્તવ્ય છે.
દીનતાના પ્રતીક રૂપે પ્રભુને જીવ માત્ર નમન જ કરી શકે. એક જીવ પ્રભુને નમનથી વધારે શું આપી શકે? એ જ ભાવનાથી પ્રભુના સમાન ધર્મો હોવાથી શ્રી યમુનાજીને પણ જીવ માત્ર નમન જ કરી શકે છે. નમન હર્ષપૂર્વક થાય છે, કારણ કે શ્રી યમુનાજીના અનુગ્રહથી વૈષ્ણવોને ગુણાતીત પ્રભુ લીલા અવલોકન સ્વરૂપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજીનું નમન કરતા આનંદ થવાનું એક કારણ એ પણ છે, શ્રી પ્રભુના સમાન ધર્મ હોવાથી શ્રી યમુનાજીના સાક્ષાત દર્શન થતા એમની અલૌકિક શોભા થઈ સમર્પિતા શ્રી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થાય છે. શ્રી ઠાકોરજીએ જીવોને આપવા માટે શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યોનું દાન કર્યું છે. શ્રી યમુનાજી આ 8 ઐશ્વર્યોનું જીવને દાન કરે છે. તે માટે 8 શ્લોકથી શ્રી યમુનાજીનું મહાત્મ્ય કહ્યું અને 9મા શ્લોકમાં ફલશ્રુતિ કહી છે. આ 8 ઐશ્વર્ય અણિમા, મહિમા ઇત્યાદિ યોગ માર્ગની સિદ્ધિઓ નથી, પરંતુ પુષ્ટિ માર્ગીય સિદ્ધિઓ છે. આધિભૌતિક કે આધિદૈવિક રૂપે સર્વે શ્રી યમુનાજી વિવિધ લીલોપયોગીની ભગવાનની અનેકવિધ લીલાઓમાં ઉપયોગી છે. માટે ભગવાને અષ્ટવિધ ઐશ્વર્યનું દાન કર્યું છે. દૈવી જીવોને સ્વરૂપ રસ તેમજ લીલા રસાની અનુભૂતિ કરાવવી જ ભગવાનના અવતારનો હેતુ છે. શ્રી કૃષ્ણ તે માટે જ રસાત્મક રૂપે જ પ્રગટ થયા છે. પરંતુ આ લીલા રસની નિષ્પત્તિ ત્યારે જ થાય જ્યારે ભગવાને પોતાના મહાત્મ્ય ઐશ્વર્યનું વિસ્મરણ થઈ જાય. ભગવાન ભક્તને આધીન થાય અને ભક્તો ભગવાનને આધીન થાય તો જ લીલામાં રસાળતા આવે. પણ ઐશ્વર્ય અને આધીનતા પારસ્પરિક વિરોધી છે. ભગવાને ભક્ત પરાધીન લીલા કરવી હોય તો સ્વ ઐશ્વર્યને નિજ મહાત્માને તિરોહિત કરવું જ પડે. માટે પ્રભુએ પોતાના આ ગુણોથી શ્રી યમુનાજીને સમર્પિત કરી દીધા. મથુરાથી ગોકુળ પધારતા સમયે શ્રી યમુનાજીને ચરણ સ્પર્શ આપી શ્રી પ્રભુએ પોતાના બધા ઐશ્વર્યો શ્રી યમુનાજીને સોંપી દીધા. ભગવાન શ્રી કૃષ્ણ ઈશ્વર છે તો શ્રી યમુનાજી ઈશ્વરી છે. ભગવાનના સ્વરૂપગત અષ્ટ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજે છે. માટે શ્રી યમુનાજીના અસાધારણ પુષ્ટિ માર્ગે ઐશ્વર્યનું ગુણગાન શ્રી મહાપ્રભુજી 8 શ્લોકો દ્વારા કરે છે. શ્રી હરિરાયજી આ સિદ્ધિઓનું વર્ણન આ રીતે કર્યું છે. સકલ સિદ્ધિઓના દાનનું સામર્થ્ય, ભગવત ભાવ વધારવાનું સામર્થ્ય, ભગવત સેવામાં આવતા પ્રતિબંધોનું નિવારણ કરીને જીવોને ભગવદ અનુભવને યોગ્ય બનાવે. ભગવાનના સમાન ધર્મો હોવાથી કોઈ પણ પ્રયત્ન વગર ભગવત સંબંધ સંપાદન કરવાનું સામર્થ્ય, કલી દોષ નિવારણનું સામર્થ્ય, યમુનાજીના સેવનથી ગોપીજનોમાં ભગવત પ્રિયતા એવી રીતે અન્ય જીવોમાં પણ ભગવત પ્રિયત્વના સંપાદનનું સામર્થ્ય, તનુનવત્વ એટલે સેવાપયોગી નિતન દેહની પ્રાપ્તિનું સામર્થ્ય, લીલા પરિકરમાં પ્રભુ શ્રમ જલકણ સંબંધનું સંપાદન. જો કે આ બધા ઐશ્વર્યની પ્રાપ્તિ લીલા સૃષ્ટિ પુષ્ટિ જીવોને જ થાય છે. શ્રી યમુનાજીના અનુગ્રહની પ્રાપ્તિ માટે જીવના દોષોનું નિવારણ કેવી રીતે થાય? ભગવાનને મુરારી કહ્યા છે. મૂર નામનો રાક્ષસ ભૌમાસુરના કિલ્લાનું રક્ષણ કરતો જલમાં રહેતો હતો. ભૌમાસુરના કેદખાનામાં 16,000 રાજકુમારીઓ કેદ હતી, જે મૂર રાક્ષસને લીધે પ્રભુને મેળવી શકતી નહોતી. ભગવાને તે અંતરાયરૂપ મૂર રાક્ષસનો નાશ કર્યો અને 16,000 રાજકુમારીઓને અંગીકાર કર્યો. તે જ ભગવાન મુરારીના ચરણ કમળની રેણુ શ્રી યમુનાજીના જલમાં છે. મધુરાષ્ટકમમાં શ્રી મહાપ્રભુજીએ રેણુ મધુરો કહ્યું છે. આ રેણુના સ્પર્શથી જ સર્વ દોષોનું નિવારણ થઈ જાય છે. શ્રી યમુનાજીમાં સ્નાન પાન કરતા શ્રી વ્રજરજના સ્પર્શથી દેહને દિવ્યતા પ્રાપ્ત થાય છે અને દેહ સેવા ઉપયોગી બની જાય છે. વ્રજરજનું મહાત્મ્ય ઘણું જ છે. વ્રજરજથી ભરપૂર શ્રી યમુનાજી જેઓના બધા દોષ નિવારણ કરી ભગવત પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો કરે છે. શ્રી યમુનાજીના તટની અલૌકિક સનાતન શોભાનું વર્ણન કરે છે. પ્રભુની લીલાને અનુકૂળ શ્રી યમુનાજીના તટની શોભા હોય છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે યમુનાજીના બંને તટ પર નવા વનોમાં વિકસિત સુગંધિત પુષ્પોના સંગથી શ્રી યમુનાજીનું જલ પણ
સુવાસિત થઈ ગયું છે અને આ સનાતન યૌવન સનાતન સૌંદર્ય છે. શ્રી યમુનાજીની સેવા કરનાર, આશ્રય લેનાર વૈષ્ણવને પણ સેવાપયોગી નવનૂતન દેહ અને ભક્તિ ભાવનાની સુવાસરૂપ શરીર પ્રાપ્ત થશે. આવા શ્યામ સુંદર શ્રી યમુના મહારાણી સમાન વર્ણને લીધે શ્યામ સુંદરનું સ્મરણ કરાવે છે, માટે એમને હર્ષપૂર્વક નમન કરવામાં આવી રહ્યું છે. આમ પ્રથમ શ્લોકમાં સકલ સિદ્ધિનું દાન કરવાના સામર્થ્યનું વર્ણન કર્યું છે. શ્રી યમુના નામની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. યમ એટલે ધર્મરાજા, ઉના એટલે નાના બેન, આદિદૈવિક ધર્મરાજાના નાના બેન. અહમ એટલે અહંકારનો ભાવ, અહંતાનું મમત્વ આપ શ્રી યમુનાજીમાંથી છૂટું મૂકી દે છે. શ્રી યમુનાજી તો શ્રીનાથજીનું ગિરિરાજજીનું દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ છે. અહમ છૂટે તો જ ભક્તિ મળે. આવા નમામી આવા શ્રી યમુનાજીને આપણે રોજ નમન કરીએ. માત્ર હાથ જોડવાથી નમન ન થાય, મન, વાણી અને શરીર ત્રણેય દ્વારા એક સાથે નમન કરાય. મનથી એટલે પ્રેમથી, ભક્તિથી નમવાનું. પ્રેમ છે માટે માથું નમી જાય. સ્વાર્થથી માથું નમે તે નમન નથી. વાણીથી સ્તુતિ દ્વારા પ્રેમ પ્રગટ થાય, નમન થાય. શરીરથી દંડવટ કરીને હાથ જોડીને નમન થાય. શ્રી યમુનાજીને આપણે મન, વાણી અને શરીરથી રોજ નમન કરીએ. નમામીથી દીનતા, દાસત્વ આવે. તો હું અહમ તત્વને કૃષ્ણ અર્પણ કરવાથી પ્રભુના આપણે કૃપાપાત્ર બનીએ. દયારામભાઈએ ગાયું કે દીનતાના પાત્રમાં મન મણી મૂકજો રે, ભેટ ભગવંતને કરજો રે. હું ભાવ પુંભાવ નોછાવર કરીને રે, શ્રી ગિરધર વનને વરજો રે. હું ભાવ એટલે અભિમાન. ભગવાનના સાક્ષાત્કારના અભાવમાં તો એમને નમન જ તો કરી શકાય. લીલા સૃષ્ટિના અધિકારની પ્રાપ્તિ વગર ભગવાનનો સાક્ષાત્કાર સંભવ નથી. જીવ ભગવાનનો અંશ હોવાથી એમની ઈચ્છાને આધીન છે. એટલે ભગવાનની કૃપા દ્વારા જ્યાં સુધી લીલા પ્રવેશનો અધિકાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એમને નમન કરવાનો જ અધિકાર છે. નમન કોઈના કહેવાયથી, દબાણથી એ થાય અથવા આપોઆપ પ્રેમથી, આનંદથી જ થાય. શ્રી મહાપ્રભુજી કહે છે, શ્રી યમુનાજીને આનંદથી મુદ્દા નમન કરજો, પ્રેમથી નમજો. હૈયામાં, આંખમાં, હોઠ પર આનંદના ભાવ દ્વારા નમન કરજો. નિર્મળ સ્નેહ, શુદ્ધ અંતરની પ્રફુલ્લતા, દીનતા ભરી નમ્રતા એ જ શ્રી યમુનાજી પ્રત્યે ત્રિવિધ ભાવનો સંગમ, સદાનો સ્નેહ ટકે એવું મુદા વિવેકનું સાચું પ્રતીક છે. પ્રભુ મિલનની, શ્રી યમુના દર્શનની ઉત્કટ ભાવના હોય તો જ મન સદા પ્રસન્ન રહે. અંતરમાં દીનતા, પવિત્રતા, વિવેક શબ્દ જીવનમાં સદા ઉતરે એ જ મુદા હર્ષ, પ્રસન્નતા, આનંદના. સંસારી માણસ માત્રને મુખ્ય બે સ્વાર્થ હોય, દુઃખ દૂર થાય અને સુખ મળે. દુનિયામાં એવી કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી જે આપણું દુઃખ કાયમ માટે દૂર કરી શકે અને કાયમ માટે સુખ આપી શકે. એ શક્તિ તો બેમાં જ છે, શ્રી પ્રભુમાં અને તેમના કૃપાશક્તિ શ્રી યમુનાજીમાં. મહાપ્રભુજી કહે છે, શ્રી યમુનાજી સકલ સિદ્ધિ હેતુ છે, બધી સિદ્ધિઓ આપવા માટેના સમર્થ છે. માટે તેમને પ્રેમથી, આનંદથી રોજ નમન કરો. નમન માત્રથી રીઝી જવાનો તેમનો ગુણ છે, જે કાયમી આનંદનો અનુભવ કરાવે. જે અનુભવ પછી કદી દુઃખનો અનુભવ થાય જ નહીં તેવું સુખ મળવું એ સાચી સિદ્ધિ, શ્રેષ્ઠ સિદ્ધિ. આવો પરમ આનંદ, પૂર્ણ આનંદ, સદા આનંદ કેવળ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ છે. ભગવાન શ્રી કૃષ્ણ મળે, સર્વ સુખ મળે, સર્વ દુઃખ ટળે. તેવા દેવાદિદેવ શિવ સર્વોપરી છે, સર્વપૂર્ણ કલાયુક્ત છે. માટે શ્રી મહાપ્રભુજીએ તેમને સકલ કહ્યા છે. આવા સકલ શ્રી કૃષ્ણ આખા શ્રી યમુનાજી જ અપાવી શકે છે. તેથી મહાપ્રભુજી શ્રી યમુનાજીને નમન કરે છે. જેઓ આખાને આખા સાક્ષાત ભગવાન મેળવી આપે, એમનો હસ્ત આપણા હાથમાં પકડાવી દે, એમને ભલા રોજ કોણ આનંદથી નમન ન કરે. માટે શ્રી યમુનાજીને નમન. શ્રી મહાપ્રભુજીએ પ્રત્યેક શ્રી યમુનાજીનો મેળાપ થતા સ્નેહયુક્ત આનંદ થયો. સકલ સિદ્ધિઓનું દાન,
ભગવાનનો અનુભવ બે રીતે થાય, આંખથી અને અંતરથી. ક્યારેક આપણી સામે આવે તો આંખથી દેખાય, ક્યારેક અંતરમાં પધારે તો અંતરથી અનુભવાય. સુરદાસજીની આંખો નહોતી, અંતરમાં અનુભવ હતો. ભગવાનનો દિવ્ય અનુભવ 4 પ્રકારે થાય. સાક્ષાત પ્રભુની સેવાને લાયક શરીરની પ્રાપ્તિ, શ્રી પ્રભુની સાક્ષાત લીલાઓના દર્શન, ભગવદ લીલાઓમાં સામેલ થઈ લીલા રસનો અનુભવ અને સર્વાત્મ ભાવ, સર્વત્ર પ્રભુના જ દર્શન, પ્રભુમય થઈ જવું, એને નિરોધ થવો. આમ 4 પ્રકારે અનુભવ આંખથી થાય અને એ જ 4 પ્રકાર અંતરથી પણ થાય. 8 પ્રકારે ભગવાન અનુભવ એ 8 સિદ્ધિ. શ્રી અમનાજી અષ્ટસિદ્ધિ આપનારા છે એમ કૃપા સાગર શ્રી સાંઈજીએ પણ સમજાવ્યું છે. શ્રી શકલ સિદ્ધિ હેતુ શ્રી દ્વારકેશજી પણ પોતાના અવન્ય સુબોધિની જે ટીકામાં પણ સિદ્ધિઓ સમજાવે છે, તે આપણે ફરી નેક્સ્ટ ટાઈમ કરીશું. હજી વાંચ્યું વેરી થોડું? નાઇસ. હજી વાંચ્યું થોડું? ના, બહુ સરસ છે. થેન્ક યુ સો મચ. ઓકે ઓકે. જય શ્રી બહુ કૃષ્ણ. સરસ છે, બહુ જ મસ્ત. શ્યામ સુંદરજી અમને મહારાણી કી જય. જય. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે હવે ભાગવત પુરાણ કરીશું. રીટા આંટી સંભળાય છે? બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 84 પેલું પછી આમના લઉં ને, લેવાઈ ગયું? ના, હજી નથી લાવ્યું. તમે આના હા, પછી લાવજો. શ્યોર. હા હા હા. બધા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. આપણે બીજો સ્કંદ ચાલી રહ્યો છે અને આપણે લાસ્ટ વખતે આપણે એક સોનીની કથા છે તે આપણે આગળ વધારીશું. એક સોની હતો તે ગંભીર માંદગીના બિછાને પડ્યો હતો. છેલ્લા 1 મહિનાથી તે માંદો હતો. બજારના ભાવતાલ જાણ્યા ન હતા. તે મનમાં તો હંમેશા સોનાના ભાવના જ વિચારમાં રમ્યા કરતા હતા. તેનો તાવ વધી ગયો. અંતકાળ આવ્યો હોય એમ લાગ્યું. છોકરાઓએ ડાક્ટરને બોલાવ્યા. ડાક્ટરે નાડી તપાસી, તાવ માપ્યો અને કહ્યું 105 છે. સોની સમજ્યો કે કોઈએ સોનાનો ભાવ કહ્યો. તરત જ તેણે પોતાના પુત્રને મારીને કહ્યું, વેચી નાખ, વેચી નાખ. 80 માં લીધેલું છે અને અત્યારે 105 થઈ ગયા છે. જલ્દી વેચી નાખ. આમ બોલતા તેણે પોતાનો દેહ છોડ્યો. આ હતું એ સોનીનું સ્મરણ. આખી જિંદગી સોનાના ભાવનો વિચાર કરેલો, એટલે અંતકાળે એને સોનાના જ વિચાર આવ્યા. જિંદગી આખી ભગવાનના વિચાર કરશો તો અંતકાળે ભગવાનના જ વિચારો આવશે. સુખદેવજી કહે છે, હે રાજા, મનુષ્યનું આયુષ્ય આમને આમ પૂરું થાય છે. રાત્રિ નિંદ્રા અને વિલાસમાં પસાર થાય છે. દિવસ ધન કમાવા માટેનો ઉદ્યમ કરવામાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં પૂરું થાય છે. નિંદ્રાયા ઋતિકેતન વ્યવ્યાયેન ચ વાયવયમ દિવ્યાય ચાર્તહેયા રાજન કુટુંબમ ભરણ્યમ વા. હે રાજન, માનવ જીવનમાં જીવનની છેલ્લી પરીક્ષા મરણ છે. પ્રતિ ક્ષણે મનુષ્ય મરતો જાય છે. પોતાની ક્ષણે ક્ષણે સુધરે તેનું મરણ સુધરે, મરણ સુધરે તેનું જીવન જીવ્યું સાર્થક બને. હે રાજા, પોતાનું જીવન સુધારવા માંગતા દરેક માણસે હંમેશા મરણને યાદ કરવું. મરણનું સ્મરણ થતાં જ મન ધ્યાનમાં સ્થિર થશે. તમારું મન જો ધ્યાનમાં સ્થિર ન થાય તો તેને મરણની બીક બતાવજો. એક વૈષ્ણવ એકનાથ મહારાજના દર્શનાર્થે આવ્યા. દર્શન કર્યા પછી કહ્યું, મહારાજ, તમારું મન 24 કલાક ઈશ્વરમાં સ્થિર રહે છે. મારું મન તો અડધો કલાકની પ્રભુ સેવામાં પણ સ્થિર રહેતું નથી. તે ઘણે સ્થળે ભટકે છે. સેવામાં મને સ્થિર રાખવાનો ઉપાય. હવે નીચેના સદવિચાર છે. ભગવાનની સેવા કરવા માટે અમારો જન્મ થયો છે. પતિ પત્ની આવું સમજીને રહે તો તેમનું જીવન સુખમય બને છે. મને બતાવ, એમ કે છે, સ્થિર ભગવાનની સેવા મનને સ્થિર રાખવાનો ઉપાય મને બતાવો. મહારાજે કહ્યું, જરૂર બતાવીશ, પરંતુ હમણાં તું એક વાત જાણી લે. તારું મૃત્યુ થોડા વખતમાં થવાનું છે. 7 દિવસ પછી તું મારી પાસે આવજે. મનને સ્થિર રાખવાનો ઉપાય હું તને બતાવીશ.
મૃત્યુનું નામ સાંભળતા જ તે વૈષ્ણવ હોશકો છોડી ગયા. અરે પ્રભુ, હવે મારે મરવાનું છે. તે ઘેર આવ્યો, પુત્રોને ધનની સોંપણી કરી, સર્વને ક્ષમા માંગી, સંસારથી વિરક્ત બની ગયો. પ્રભુનું ધ્યાન ધરવા લાગ્યો. એક બાજુ મૃત્યુની બીક અને બીજી બાજુ પ્રભુનું ધ્યાન. ધ્યાનમાં મન ચોંટી ગયું. 7 દિવસ પછી તે એકનાથ મહારાજ પાસે ગયો. મહારાજે પૂછ્યું, આ 7 દિવસમાં દરમિયાન તે શું કર્યું? વૈષ્ણવે કહ્યું, મહારાજ, મને મરણની એવી બીક લાગી કે બધું જ છોડી હું તો પ્રભુના ધ્યાનમાં લાગી ગયો છું. પ્રભુનું ધ્યાન ધરતા મારું મૃત્યુ સુધરી જાય છે. એ આશાથી એકનાથ મહારાજે કહ્યું, ભાઈ, મારા મનની એકાગ્રતાનું રહસ્ય પણ એ જ છે. હું હંમેશા મૃત્યુને યાદ કરું છું. મૃત્યુની બીક રાખી સતત પ્રભુ ભજન કરું છું. એટલે મારું મન બધા જ વિષયોમાંથી હટી જાય છે. એ અને સદા સર્વદા શ્રી કૃષ્ણમાં એકાગ્ર રહે છે. મન દ્વારા પ્રભુનું ચિંતન કરો. ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી રૂપ બની જાય છે. એ જ રીતે પ્રભુનું ચિંતન કરતા તમે પ્રભુમય બની જશો. આનું વૈકલ્પ્ય મુક્તિ કહેવામાં આવે છે. પરંતુ વૈષ્ણવાચાર્યો જેવા કે શ્રી રામાનુજાચાર્ય, નિંબાચાર્ય, માધવાચાર્ય અને વલ્લભાચાર્યજી વગેરેની આવી કૈવલ્ય મુક્તિ ખપતી નથી. વૈષ્ણવ સેવા અને ભક્તિ માંગે છે. સેવા અને ભક્તિ કરવા માટે સેવક અને સેવ્ય ભક્ત અને ભગવાન વચ્ચે થોડુંક દૈવિત્ય હોવું જરૂર છે. એટલા માટે તેઓ જગતગુરુ શંકરાચાર્યજીના અદ્વૈતવાદનો વિરોધ કરે છે. જીવ જો ઈશ્વરમય બની જાય તો તે ઈશ્વરના સ્વરૂપ દર્શનનો રસાનુભવ કેવી રીતે કરી શકે? માટે વૈષ્ણવોની ભક્તિ શરૂઆત દ્વૈતી થાય છે અને એનો અંત અદ્વૈતમાં આવે છે. હવે સદવિચાર છે, સારા કામ તરત જ કરો, તેથી સ્થગિત રાખશો નહીં. વૈષ્ણવ ભગવાનને પ્રેમ કરે છે. પ્રેમપૂર્વક ભગવાનનું સગુણ સ્વરૂપની સેવા કરે છે. આ છે એમની ભક્તિનું શરૂઆત. પ્રભુ પ્રત્યે તેમના પ્રેમમાંથી તેમને આરાધ્ય ભગવાન પ્રત્યે આસક્તિ ઉદ્ભવે છે. આસક્તિમાંથી ભગવાન પ્રત્યે વ્યસન થઈ જાય છે. ભક્તને ભગવાનનું વ્યસન વળગે છે. ભગવાન વગર તે રહી શકતો નથી. છેવટે ભગવાન તેને સ્વરૂપ દાન કરે છે. એ રીતે ભક્ત અને ભગવાન વચ્ચે અદ્વૈત્ય સંધાય છે. ગૌરાંગ મહાપ્રભુ પણ ભક્તિ માર્ગમાં પુરસ્કાર કરતા છે. તેઓ પણ ભગવાન અને ભક્તની વચ્ચેનો થોડોક દૈત્ય ભાવને આવશ્યક સમજે છે. ભગવાન અને ભક્ત વચ્ચે જુદાપણું હોય તો ભક્ત ભગવાનની ભક્તિ કરી શકે. અલબત્ત ભક્તિને અંતે તો ભગવાન અને ભક્ત વચ્ચે અદ્વૈત્ય સાંધવાનું જ છે. ભક્ત ભગવાન બની જશે અને ભગવાન ભક્ત બંનેનું અદ્વૈત્ય આ રીતે સંધાશે. આ સિદ્ધાંત સમજાવવા માટે એકનાથ મહારાજે આપેલું દ્રષ્ટાંત સમજવા જેવું છે. રાવણે સીતાજીનું હરણ કરીને તેમને અશોકવનમાં રાખ્યા છે. રામજી વિરહમાં રામજીનું અખંડ ધ્યાન અને સ્મરણ કરે છે. તેઓ ધ્યાનમાં લીન બની જાય છે. તેઓ ભૂલી જાય છે કે હું સીતા છું. એકવાર તેમણે ત્રિજટાને કહ્યું છે, મેં સાંભળ્યું છે કે ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બની જાય છે. તેમ રામજીનું સદાકાળ ચિંતન કરતા કરતા હું રામ થઈ જઈશ તો શું થશે? ત્રિજટાએ કહ્યું, માતાજી, તમે રામ રૂપ થઈ જાઓ એ તો પરમ સૌભાગ્યની વાત છે. જીવ બ્રહ્મરૂપ બને તેમાં જીવની કૃતાર્થતા છે. સીતાજીએ કહ્યું, તારી વાત તો સાચી છે, પરંતુ રામજીનું ચિંતન કરતા જો હું રામ બની જાઉં તો રામજીની સેવા કોણ કરશે? હું તો સીતા બની રહેવા માંગુ છું. સીતા બની રહીને રામજીની સેવા કરવા મને જે આનંદ આવશે તે આનંદ રામરૂપી બની જવામાં મને નહીં આવે. મારે રામ નથી થવું. મારે તો સીતા બની રહી રામજીની સેવા કરવી છે. આ છે વૈષ્ણવની ભક્તિ ભાવનાનો પડઘો. પરંતુ એ સાંભળી ત્રિજટાએ કહ્યું, માતાજી, પ્રેમ તો અનન્ય હોય છે. તમે જેમ સદાકાળ રામજીનું ચિંતન કરો છો તેમ રામજી પણ તમારું ચિંતન કરતા હશે ને? સદાકાળ તમારું ચિંતન કરવાથી રામજી સીતા બની જશે અને તમે રામ સીતાની જોડી
જગતમાં કાયમ રહેશે. ભક્ત જો ભગવાન બની જશે તો ભગવાન ભક્ત બનશે અને ભક્તિ કાયમ રહેશે. ભાગવતની મુક્તિનું આ રહસ્ય છે. ભાગવતી વૈષ્ણવ અદ્વૈત્ય દ્વારા અદ્વૈતની પ્રાપ્તિ કરે છે. અદ્વૈતની પ્રાપ્તિ થયા પછી તે કલ્પનાની દ્વૈત રાખે છે, જેથી તેઓ ગોપી ભાવે કનૈયાને ભજી શકે છે. ગોપીઓ કહે છે, અમારે કૃષ્ણ બનવું નથી, અમારે કૃષ્ણને પામવા છે. ગોપી રહીને અમારે કૃષ્ણની સેવા કરવી છે. આવું કાલ્પનિક દૈત્ય સાચું દૈત્ય ન બની જાય તો જોજો, ભક્તને ભગવાન બનવું નથી, પરંતુ ભક્ત જ બની રહેવું છે અને ભક્ત બનીને સદાકાળ ભગવાનની ભક્તિ કરવી છે. એવો દૈત્ય ભાવ રહેશે ત્યાં સુધી તમારી ભાગવતની મુક્તિ બનશે. પરંતુ તે કાલ્પનિક દૈત્ય જો સાચું બની જશે અને ભક્ત પોતે દેહાભિમાન રાખી દેહથી પોતે ભગવાનથી જુદો છે એમ માનવા લાગશે તો તેનું પતન થશે. દેહાભિમાન ભક્તિમાં બાધક છે. સુખદેવજી જનક રાજા પાસે વિદ્યા શીખવા ગયા. વિદ્યાભ્યાસ પૂરો થયો. સુખદેવજીએ કહ્યું, આપ મારા ગુરુદેવ, આપે મને વિદ્યા ભણાવી, હવે મારે આપને ગુરુ દક્ષિણા આપવી છે. જનક રાજાએ કહ્યું, મારે ગુરુ દક્ષિણા જોઈતી નથી, પરંતુ તારો આગ્રહ હોય તો જગતમાં જે તદ્દન નિરુપયોગી વસ્તુ હોય તે મને આપ. સુખદેવજી નિરુપયોગી વસ્તુ શોધવા નીકળ્યા. માટી, પથ્થર, જીવજંતુ દરેકનો કોઈ ને કોઈ ઉપયોગ થતો અનુભવ્યો છે. જે વસ્તુ નિરુપયોગી સમજી ઉપાડે તે ઉપયોગી જણાય. થાકીને વિષ્ઠા ઉપાડી તો વિષ્ઠા કહે, મારો પણ ઉપયોગ છે. ખેતરમાં ખાતર તરીકે મારો ઉપયોગ થાય છે. સુખદેવજી વિચારમાં પડ્યા, આ સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ નિરુપયોગી નથી. બહુ વિચાર કરતા તેમને એક નિરુપયોગી વસ્તુ મળી ગઈ. વિચાર કરતા સુખદેવજીને લાગ્યું, મારું દેહાભિમાન જ નિરુપયોગી છે. તેઓ જનક રાજ્ય પાસે આવ્યા અને કહ્યું, મારું દેહાભિમાન હું આપું છું, ગુરુ દક્ષિણા આપ અર્પણ કરું છું. જનક રાજાએ કહ્યું, હવે તું સાચે સાચો કૃતાર્થ થયો. સુખદેવજીમાં દેહાભિમાન ન હતું. એવા એ સુખદેવજી રાજા પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવી છે. તેમણે રાજા પરીક્ષિતના પ્રશ્નોના ઉત્તર આપવાની શરૂઆત કરી દીધી છે. પછી તેમને વિચાર આવે છે, ભાગવતની કથા સાંભળવા જેવા મંગલ કાર્યની શરૂઆત મંગલાચરણથી થાય તો સારું. અને સુખદેવજી મંગલાચરણ કરે છે. ભાગવતના બીજા સ્કંદના 4થા અધ્યાયમાં ના 12મા શ્લોકથી સુખદેવજીનું મંગલાચરણ શરૂ થાય છે. શુભ કાર્યની શરૂઆત મંગલાચરણથી થાય છે, પરંતુ સુખદેવજી ઘણું મોડું મંગલાચરણ કરે છે. સુખદેવજીએ દેહાભિમાન તો છે નહીં. જેને દેહ હોય તે દેહની ઇન્દ્રિયોનું દ્વારા કાર્ય કરે. દેહાભિમાન છોડ્યા પછી દેહની ઇન્દ્રિયો દ્વારા થયેલું કોઈ પણ કાર્ય પોતે કરે છે એવું સુખદેવજી જેવા જ્ઞાની કેવી રીતે સમજે? અને જો પોતે કોઈ પણ કાર્ય કરતા જ ન હોય તો પછી તે કાર્ય માટે મંગલાચરણની શી જરૂર? આમ મોડે મોડે સુખદેવજીને યાદ આવે છે કે પોતે રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી રહ્યા છે. ભાગવતની કથા એટલે શ્રી કૃષ્ણની લીલાઓનું ગુણગાન. સુખદેવજીના મનમાં થયું, ચાલો ત્યારે શ્રી કૃષ્ણની સ્તુતિ કરી લઈએ, તેમના ગુણગાન કરીએ. અને સુખદેવજી એ મંગલાચરણ કર્યું. ખાસું લાંબુ 12 શ્લોકના મંગલાચરણ કર્યું. પહેલા 7 શ્લોકમાં બુદ્ધિ પ્રેરક કૃષ્ણને નમન કર્યું. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ્મ બ્રહ્મ પ્રસિદ્ધસ્તુ. પછી 5 શ્લોકમાં પ્રભુનું મહાત્મા વર્ણવ્યું. પછી 13મા શ્લોકમાં પોતાના જ્ઞાનદાતા ગુરુ વ્યાસજીને વંદન કર્યું. સુખદેવજીએ સ્તુતિનો પ્રારંભ નમસ્કારથી કર્યા. જીવ ભગવાનને નમસ્કાર જ કરીને કહે છે. સુખદેવજી પ્રભુને નમસ્કાર કરે છે. નમો નમસ્તે વૃષુતિર્ભવાય સાત્વંતા વિદુર કષ્ટાય મુહમ પ્રયોગી નમઃ નિરસ્ત સામ્યતા સેન રાધસા
સ્વધામિનમ બ્રહ્મિનમ રહસ્યતેમ નમઃ. શ્લોકના આરંભે અને અંતે પણ સુખદેવજીએ નમસ્કાર કર્યા છે. સુખદેવજી પોતાના ઇષ્ટદેવ દેવ રાધા કૃષ્ણને 2 વાર નમસ્કાર કરે છે. સુખદેવજી કહે છે, જે મહાન ભક્ત વત્સલ છે અને હઠપૂર્વક અજમાવેલા ભક્તિહીન સાધનો દ્વારા જેની છાયાને પણ સ્પર્શી શકાતું નથી, જેના સમાન કોઈનું આશ્ચર્ય નથી, તો પછી અધિક તો ક્યાંથી જ હોય. તેમાં તેઓ ઐશ્વર્યયુક્ત થઈને નિરંતર બ્રહ્મ સ્વરૂપ પોતાના ધામમાં વિહારી રહ્યા છે. એવા ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું. આ શ્લોકમાં આવેલા રાધાસા શબ્દનો અર્થ રાધિકાજી એવો પણ થઈ શકે છે. રાધાજી શ્રી સુખદેવજીના ગુરુ છે. સુખદેવજી પૂર્વ જન્મના પોપટ હતા. રાત દિવસ તેઓ લીલા નિકુંજમાં રાધે રાધે નામનો જપ કર્યા કરતા હતા. રાધાજીએ તેમનો બ્રહ્મ સંબંધ કરાવી આપ્યો, એટલે કે તેમને શ્રી કૃષ્ણનું નામ આપ્યું હતું. આથી તેઓ સુખદેવજીના ગુરુપદને આવ્યા. શાસ્ત્રમાં ગુરુનું નામ પ્રકટપણે લેવા સામે મર્યાદા રાખવામાં આવી છે. એટલા માટે સુખદેવજીએ આખા ભાગવતમાં રાધાજીના નામનો ક્યાંય પણ પ્રકટ ઉલ્લેખ કર્યો નથી. ભાગવતના 5 નિત્ય વસ્તુઓનું વર્ણન છે. ભગવાનનું સ્વરૂપ નિત્ય છે. ભાગવતની લીલા નિત્ય છે. ભગવાનનું નામ નિત્ય છે. ધામ નિત્ય છે. ભગવાનને પરિકરણ પણ નિત્ય છે. સુખદેવજીએ મંગલાચરણની શરૂઆતમાં જીવ જગત અને બ્રહ્માની સત્તા અને કાર્યનો ઉલ્લેખ કર્યો છે. પહેલા બ્રહ્મ, પરમ પુરુષ કહો, ભગવાન કહો, પરમાત્મા કહો કે શ્રી કૃષ્ણ કહો, આ બધા નામનો અખિલ બ્રહ્માંડના નાથના છે. તે છેલ્લામાં છેલ્લી સત્તામાં નામ છે. એ સર્વમાં સત્તા સર્જન કાળ પહેલા પણ હતી, અત્યારે અને હવે પછી પણ એવી જ રહેવાની છે. એના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. જીવાત્મા ને એ જાણવા જેવી વાતનો પહેલો મુદ્દો આ છે. હવે પછી આપણે આગળ પછી નેક્સ્ટ ટાઈમ કરીશું. હવે હું થોડા આમાં નીચે આપેલા થોડા સાચા સદવિચારના વાક્યો થોડા કહું, કારણ કે હું વચ્ચે કહું છું ને તો આપણું લિંક તૂટી જાય છે. જે કથા સાંભળો તેના ઉપર મનન કરો, પછી જલ્દીથી તેનો જીવનમાં ઉતારો. એકાગ્ર બનીને કથા સાંભળો, તે ક્ષણોમાં સંસારમાં ભૂલી જાઓ. તે ક્ષણ પછી માત્ર જાણી લીધેલું કામ આવતું નથી, તેને જીવનને વ્યવહારમાં ઉતારશો તો તે કામમાં આવશે. ભગવાનનું સ્મરણ અને ધ્યાન કરવાથી મનુષ્ય દેવી શક્તિઓ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવે છે. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. 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 એટલે સુખદેવજીના પણ ગુરુ રાધાજી હતા. રાધાજી હતા. અને આપણે હવે આ રાધાષ્ટમી ગઈ ને એટલે હવે આપણે આ રાધાજી વિશે જ બધું આવ્યું. એટલે રાધાને યાદ કરવાના, ભૂલવાના નહીં. રાધાષ્ટમીનું આપણે પેલું રાધા વિશેનું પણ બુક છે ને એક, આપણે રાઈટ પુષ્ટિ માર્ગમાં એમાં રાધા અવતાર કે રાધા છે. શું કહો છો? રાધા અવતાર છે. રાધાષ્ટમી હતી ને, રાઈટ? હમણાં જે કહીએ રાધાષ્ટમી હતી, હમણાં ગઈ. આપણે ભાગવત પુરાણ છે ને એવું રાધાષ્ટમી નું પુસ્તક છે. આઈ થિંક મેં જોયું હતું ત્યાં પુષ્ટિ માર્ગના એમાં. આપણે હવે નેક્સ્ટ ટાઈમ એવું કરીશું, વી વિલ ટ્રાય ટુ હેવ ધેટ. એ પણ આપણે આ બધા પુસ્તકો રીડ કરીને પછી એના વિશે પણ રીડ કરીશું એક વખત. રાધાજી માટે તો બહુ બધું છે. એમના વિશે વાંચીએ ને, એમના માટે તો બહુ બધું છે. રાધાજી માટે તો બહુ બધું છે. પુસ્તક જ છે આખું રાધાજીનું. હા, એમના માટે તો બહુ બધું છે. રાધા અવતાર એવું કઈ. રાધા એટલે કૃષ્ણ જ છે ને, અવતાર બધું સાથે. હા, એ આપણે પુસ્તક એમના પણ એકાદ પુસ્તકો વાંચવાનું શરૂ કરીશું. આપણા 84 વૈષ્ણવ પતી જાય ને. રાધા અવતાર છે. પારુલબેન, જય શ્રી કૃષ્ણ. પારુલબેન,
હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે 84 વૈષ્ણવની વાર્તા કન્ટિન્યુ કરવાના છો? મેં તમને મિસ કર્યા કેટલા બધા વખતથી. હમણાં થોડું બધું અઘરું વાંચવાનો પ્રોબ્લેમ હતો ને. કેવું છે, તબિયત સારી છે? સારી છે, ટાઈમ લાગશે 6 મંથ બેક ટુ નોર્મલ થતા. આપણે ઓફલાઈન વાત કરીશું એના વિશે. હા હા, ચોક્કસ. હા, મળે. જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય. વાર્તા પ્રસંગ છે 58. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક. તમારો કેમેરો ઓન કરી શકશો પારુલબેન? કરું. ભક્તિભાવમાં ભાવ આપવો બહુ જરૂરી છે. પણ ફોન Thank નીચે you. છે ને, કઈ વાંધો નહીં થાય. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક નારાયણદાસભાઈ મથુરામાં રહેતા. તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. એ નારાયણદાસ શ્રી ગોકુલના વાંદરો છે. તે મથુરામાં એક ભાટને ત્યાં જન્મ્યા. તેઓ મોટા થયા. એક મિનિટ. બધા પ્લીઝ મ્યુટ પર રાખજો તો આપણને સંભળાય, પછી બેકગ્રાઉન્ડ નોઈઝ નહીં આવે. મોટા થયા, પરંતુ કવિતા દોહા કઈ આવડે નહીં. વિશ્રાંત ઘાટ ઉપર બેસી રહે. જે કઈ કોઈ આપી જાય તેમાં જ નિર્વાહ કરે. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. આ વિશ્રાંત ઘાટ ઉપર સંધ્યાવંદન મધ્યા સમય કરતા હતા. ત્યારે નારાયણદાસ ભટ્ટે શ્રી આચાર્યજીના દર્શન કર્યા. ત્યારે તેના મનમાં એ આવ્યું કે આ મહાપુરુષ માટે એમને હું મારા ભાગ્યનું કાંઈ પૂછું તો ખરો. એક સેકન્ડ. પછી શ્રી આચાર્ય મહાપ્રભુજી ત્યાં પધાર્યા. વિશ્રામ ઘાટ ઉપર સંધ્યાવંદન મધ્યાહન સમય કરતા હતા. ત્યારે નારાયણદાસ ભટ્ટે શ્રી આચાર્ય દાસજીના દર્શન કર્યા. ત્યારે તેના મનમાં સંભળાય છે ને? હા, સંભળાય છે. એ આવ્યું કે આ મહાપુરુષ માટે એમને હું મારા ભાગ્યનું કાંઈ પૂછું તો ખરો. જે મારા ભાગ્યમાં શું છે એમ વિચારી નારાયણદાસે શ્રી આચાર્યજીને દંડવત કરી પૂછ્યું, મહારાજ, અમે એવા મૂર્ખ કેમ થયા? ભાટ થઈને ન કવિતા આવડે ન દોહા આવડે, તારું બોલવું પણ ન આવડ્યું. વળી જ્યારથી જન્મ્યો ત્યારથી માંગતા ખાતા દિવસો વીત્યા. ક્યારેય મને દ્રવ્ય મળશે, મારા ભાગ્યમાં છે કે નહીં? મારો હાથ તો કૃપા કરીને જુઓ. ત્યારે શ્રી આચાર્યજી કઈ ભલું થયું કે કવિતા દોહા નથી આવડતા. જો આવડતા હોત તો રાજસી લોકોને આગળ રખડતો હોત. સારું થયું કે ન ભણ્યું. વળી ભગવાન ઓછા પાત્રને દ્રવ્ય નથી આપતા, તે પણ કૃપા કરે છે. દ્રવ્ય મળે તો દ્રવ્ય મનથી તે અનેક જીવોનું અહિત કરે, વિષય આદિ પાપ કરે. વળી તું ભૂખ્યો તો ક્યારે રહ્યો નથી. દ્રવ્ય તારા ભાગ્યમાં નથી, પરંતુ ઓછું પાત્ર જાણે પ્રભુ તને દ્રવ્ય નથી આપતું. રાત્રે તું ધ્રુવઘાટ જજે, ત્યાં દ્રવ્ય જોઈશ, પરંતુ લઈશ નહીં. ત્યારે નારાયણદાસ ઉઠીને ઘરે આવ્યા. પછી રાત્રિ થઈ ત્યારે નારાયણદાસ ઉઠીને ધ્રુવઘાટ ગયા. ત્યાં જુએ તો સોના રૂપાના ઢગલા પડ્યા છે. તે લોભ કરીને લેવા લાગ્યા. ત્યારે શ્રી અમનાજીના અંદરથી બે મનુષ્ય આવી નારાયણદાસને માર્યા કે તને શ્રી આચાર્ય દ્રવ્ય લેવાનું ના કહ્યું છે? દ્રવ્ય લેવાનું કહ્યું છે? તને શ્રી આચાર્યને વચન સાચા માનવાને માટે દ્રવ્ય દેખાડ્યું છે. શ્રી આચાર્યજીની આજ્ઞા લઈને આવ, પછી દ્રવ્ય લઈ જજે. એટલે નારાયણદાસ ઘરે આવીને સુઈ રહ્યા. પછી સવારે વિશ્રાંત ઘાટ ઉપર નારાયણદાસ આવી બેસી રહ્યા. શ્રી આચાર્યજી જયારે પ્રાતઃકાલની સંધ્યા કરવાની વિશ્રાંત ઘાટ ઉપર પધાર્યા ત્યારે નારાયણદાસે દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે, આખર પશુ તો ખરો, વિશ્વાસ નહીં. ત્યારે નારાયણદાસે વિનંતી કરી, મહારાજ, આપના વચન બધા સાચા છે. ધ્રુવઘાટ ઉપર દ્રવ્ય જોયું તે લોભ કરીને લેવા લાગ્યો. ત્યારે બે મનુષ્યો જલથી નીકળી મને મારવા લાગ્યા અને કહે, શ્રી આચાર્યજીની આજ્ઞા હોય તો લઈ જા. તો મહારાજ, એ બે મનુષ્ય કોણ હતા અને આપે મને પશુ કહ્યો તેનું કારણ શું? તે કૃપા કરીને કહો. ત્યારે શ્રી આચાર્ય કહે, એ બે વરુણના દૂત હતા. એમને તને ખજાનો લેવા ન દીધો. તે સારું થયું. જો તું લે તો તારો જન્મ બગડી જાય અને તું લીલામાં શ્રી ગોકુળનો વાંદરો છે. અસમર્પિત ખાઈ ને તું સંસારમાં પડ્યો છે, દુઃખ ભોગવે છે. ત્યારે નારાયણદાસે વિનંતી કરી, મહારાજ, મને આ સંસાર દુઃખથી છોડાવો. હવે મને દ્રવ્યની ચાહના નથી. એટલે શ્રી આચાર્યજી નારાયણદાસને શ્રીમાં યમુનાજીમાં સ્નાન કરાવીને નામ નિવેદન કરાવ્યું. પછી નારાયણદાસે કહ્યું, મહારાજ,
મને ભગવત સેવા પધરાવી આપો. ત્યારે શ્રી આચાર્યજી કહે, પશુથી કઈ પૃષ્ટિ માર્ગની સેવા બની છે? તેથી તું અષ્ટાક્ષર મંત્રોનો જપ રાત દિવસ કર્યા કર, ને તેનાથી જ ભગવત પ્રાપ્તિ થશે. અને આજ પછી શ્રી યમુનાજીના કિનારે કોઈથી કઈ લઈશ નહીં. તું ઘરમાં રહેજે, તને ઘરમાં જ બધું મળી રહેશે. વિશ્વાસ દ્રઢ રાખજે. એમ કહી આપ સંધ્યા વંદન કરી મહાવન પધાર્યા. નારાયણદાસ ઘરમાં આવીને બેસી રહ્યા. અષ્ટાક્ષર મંત્ર મુખથી કહેવા લાગ્યા. તે જ દિવસે એક જણ ₹10 ઘરમાં દઈ ગયો. નારાયણદાસને વિશ્વાસ વધ્યો. પછી ઘરમાં જ રહેતા શ્રી આચાર્યજીનો આશ્રય કરી અષ્ટાક્ષર જપ્યા કરતા. વાર્તા પ્રસંગે તે નારાયણદાસ ભટ્ટને શ્રી મદન મોહનજી આજ્ઞા કરી કે હું વૃંદાવનમાં રાધાબાગમાં છું, તું મને ધરતી ખોદીને પધરાવ. ત્યારે નારાયણદાસ વૃંદાવન જઈ રાધાબાગ ખોદીને શ્રી મદન મોહનજીને પધરાવી મથુરા આવ્યા. પછી કેટલાક દિવસ અડેલથી ગોપીનાથજી મથુરા પધાર્યા. ત્યારે નારાયણદાસે ગોપીનાથજીને બધા સમાચાર ગયા. ત્યારે શ્રી ગોપીનાથજી શ્રી મદન મોહનજીને પંચામૃત સ્નાન કરાવી પાટ ઉપર બેસાડ્યા. પછી કેટલાક દિવસ સુધી નારાયણદાસે સેવા કરી. થોડા વખતમાં નારાયણદાસનો દેહ છૂટ્યો. તેમને સગું સંબંધી કોઈ ન હતું. તેથી વૈષ્ણવે શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, નારાયણદાસનો દેહ છૂટ્યો, હવે શ્રી મદન મોહનજીને ક્યાં પધરાવીએ? ત્યારે જ બંગાળીઓએ કેટલાક દિવસ શ્રીનાથજીની સેવા કરી હતી. તે બંગાળીઓને શ્રી મદન મોહનજી આપે પધરાવી દીધા. ભાવ પ્રકાશ. તેનું કારણ એ છે કે આ શ્રી ઠાકોરજી ગોપીનાથજીના પાટે બેસાડેલા હતા. શ્રી ગોપીનાથજી તો બલદેવજીનું સ્વરૂપ છે. તેમનો સેવ્ય મર્યાદા માર્ગે ઠાકોરજી હતા. તેથી શ્રી ગોસાઈજીએ બંગાળીઓને મર્યાદા માર્ગે પૂજા કરવાને આપ્યા. પૃષ્ઠ માર્ગે વૈષ્ણવને ન આપ્યા. તેમ પોતે પણ ન રાખ્યા. શ્રી આચાર્યજીને સેવ્ય હોત તો પોતે રાખત. શ્રી ગોપીનાથજી પાટે બેસાડ્યા છે. તેથી વલ્લભકુળ અને વૈષ્ણવો દર્શન કરવા માટે જાય છે. તે નારાયણદાસ એવા ભગવદે હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા પ્રસંગ 58 શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. સર્વને જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણ. જય શ્રી બહુ કૃષ્ણ. સરસ. જો આજે આપણે કેવું સરસ અનુવાદ થયું કે આપણે યમુનાજીની જ વાત કરી આજે દીપિકાબેને, અને આમાં પણ યમુનાજીનો કેટલા બધા સરસ સ્મરણો છે. બધું એકબીજાને કનેક્ટેડ થઈ જાય. આ 84 વૈષ્ણવની આ વાર્તામાં પણ આપણને કેટલું સરસ કનેક્શન મળ્યું યમુનાજીનું. થેન્ક યુ પારુબેન. વિશ્વાસ, આમાં વિશ્વાસ જય શ્રી મેન કૃષ્ણ. હતું. હા, વિશ્વાસ એક મેઇન વસ્તુ છે. એ લોકો પાસે કશું નહોતું, પણ કેટલો વિશ્વાસ હતો ઠાકોરજી પર. બાપરે, વેરી નાઇસ. આપણે ભાગવત ગીતાનું પારાયણ કરીશું. ચેપ્ટર 15 ને કન્ટિન્યુ કરીશું, કારણ કે આપણે રાધાષ્ટમી હમણાં જ ગઈ, તો આપણે થોડા ભજનો પણ ગાવા છે. તો એટલે પછી આપણે ગીતાજીનું પારાયણ કરીને પછી આપણે કન્ટિન્યુઅસ ભજનનું કરીશું કાર્યક્રમ. તો 15મો અધ્યાયમાં શ્લોક નંબર 16 છે. રશ્મિબેન શાહ. જય શ્રી કૃષ્ણ. બધા વૈષ્ણવોને વિનંતી કે પ્લીઝ તમારી બુક્સ ખોલી રાખો. આ સમય છે સરસ સત્સંગ કરવાનો. તો આપણે ભાગવત પુરાણ વાંચતા હોય કે ગીતાજી વાંચતા હોય કે પછી 84 વૈષ્ણવની વાર્તા હોય, તમારી પાસે જે કઈ પુસ્તકો હોય બધાને ખાલી ખોલવામાં જ તમને કેટલું બધું એનું જ્ઞાન મળી જતું હોય છે. કેટલી બધી પોઝિટિવ એનર્જી મળી જતી હોય છે એને ખોલવાથી જ ખાલી. એટલે ઘરે બેઠા બેઠા એને ધૂળ નહીં, પણ એટલે આપણે સત્સંગ ચાલુ કર્યો છે કે આ બધા પુસ્તકોનો આપણે સરસ લાવો લઈ શકીએ અને નોલેજ મેળવી શકીએ. તો રશ્મિબેન, ગો હેડ. શ્લોક 16. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક 16. સમસ્ત ભૂતાની શરમ અને કુટસ્થ આત્માનો અક્ષર પુરુષ બતાવવામાં. પછી દ્રૌ ઈમો પુરુષો લોકે શર ચ અક્ષર એવમ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષર ઉચ્યતે. એનો અનુવાદ છે, જીવના 2 પ્રકાર છે, ચ્યુત અને અચ્યુત. ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત અને હોય છે, અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત કહેવાય છે. એનો ભાવાર્થ: અગાઉ
જણાવ્યા પ્રમાણે ભગવાન વ્યાસદેવે વ્યાસદેવે તરીકેના તેમના અવતારમાં બ્રહ્મસૂત્રનું સંકલન કર્યું. ભગવાન અહીં વેદાંત સૂત્રનો વિષય વસ્તુનો સાર આપી રહ્યા છે. તેઓ કહે છે કે સંખ્યામાં અનંત જેવા જીવો બે પ્રકારના હોય છે, ચ્યુત એટલે સર અને અચ્યુત એટલે અક્ષર. જીવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સનાતન પૃથક થયેલા વિભિન્નાશ અંશો છે. જ્યારે તેઓ ભૌતિક જગતમાં સંપર્કમાં હોય છે ત્યારે તેઓ જીવ ભૂત કહેવાય છે. અહીં સર્વાણી અને ભૂતાની પદ પ્રયુક્ત છે. તેનો અર્થ છે જીવ ચ્યુત છે, પરંતુ જે જીવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સાથે એકત્વમાં હોય છે તેઓ અચ્યુત કહેવાય છે. એકત્વનો અર્થ એવો નથી કે તે જીવોને વ્યક્તિમત્તા નથી, બલકે બંનેમાં ભિન્નતા નથી એવો છે. તેઓ બધા સર્જન હેતુ પ્રત્યે સાનુકૂળ હોય છે. બેશક આધ્યાત્મિક જગતમાં સર્જન જેવી કોઈ વસ્તુ હોતી નથી, પરંતુ વેદાંત સૂત્રમાં કહ્યું છે કે તેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સર્વ ઉદ્ગમોના સ્ત્રોત હોવાથી અહીં આ વિચારનું સ્પષ્ટીકરણ કર્યું છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના કથા અનુસાર જીવોની બે શ્રેણીઓ છે. વેદોમાં આનું પ્રમાણ મળે છે. તેથી આમાં શંકા કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આ ભૌતિક જગતમાં સંઘર્ષ કરી રહેલા બધા જીવો મન તથા 5 ઇન્દ્રિયો વાળું શરીર ધરાવે છે કે જે પરિવર્તન પામતું રહે છે. જ્યાં સુધી જીવ બદ્ધ હોય છે ત્યાં સુધી જળ પદાર્થમાં સંસર્ગને કારણે તેનું શરીર બદલાયા કરે છે. જળ પદાર્થ પરિવર્તન પામે છે, તેથી જીવ પણ પરિવર્તન પામતો જણાય છે. પરંતુ આધ્યાત્મિક જગતમાં શરીર જળ પદાર્થનું બનેલું હોતું નથી, તેથી કોઈ ફેરફાર થતો નથી. ભૌતિક જગતમાં જીવના 6 પરિવર્તન થાય છે: જન્મ, વૃદ્ધિ અને ઉપસ્થિતિ, પ્રજોત્પાન અને ક્ષય તથા વિનાશ. આ ભૌતિક શરીરનું પરિવર્તન હોય છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં શરીર પરિવર્તન પામતું નથી, પણ વૃદ્ધાવસ્થા આવતી નથી અને જન્મ થતો નથી. અને તેમજ આમાં શ્લોક 18માં પુરુષોત્તમ યોગ મૃત્યુ પણ હોતું નથી. ત્યાં બધું એક અવસ્થામાં જ હોય છે. સર્વાણી ભૂતાની પ્રથમ સર્જાયેલા જીવ બ્રહ્માજીથી માંડીને એક શુદ્ર કીડી સાથેનો દરેક જીવ કે જે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે છે તે પોતાનું શરીર બદલાયા કરે છે. તેથી તેઓ બધા ક્ષર છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં મુક્ત જીવમાં એક અવસ્થામાં જ રહે છે. જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી ગિરિરાજ શરણ કી જય. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. સરસ હતું એકદમ ભાવાર્થ. શ્લોક 17 પદ્માબેન દોશી છો. Are you there, પદ્માબેન? જય શ્રી કૃષ્ણ પદ્માબેન, are you there? સોલમો શ્લોક કોઈ લઈ લેશે? I don't think એ જોઈન થયા છે. હમણાં 16મો તો મેં કર્યો ને. 17મો આયા. 17મો આવ્યો. 17મો સોરી, નહીં તમે 16મો કર્યો, 17મો હા, આયા આપણે. મેં 16મો કર્યો એટલે 70. હા, પદ્માબેન પણ નથી આવ્યા. 17મો શ્લોક તમે લઈ લેશો જ્યોતિબેન? હા, હા, વાંચી લઈ લઉં. લો. શ્યોર ઓકે. જય શ્રી કૃષ્ણ સર્વને. ઉત્તમ પુરુષત્વન્ય પરમાત્મેત્યુદાહરદત યો લોકત્રયમાવિશ્ય વિભર્તવ્ય ઈશ્વર. અનુવાદ: આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે, જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે અને જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે. એનો ભાવાર્થ છે: આ શ્લોકનો ભાવ કઠોપનિષદ 2.2.13 તથા શ્વેતાશ્વતર ઉપનિષદ 6.13 માં 76 બહુ જ સરસ રીતે વ્યક્ત થયો છે.
તેમાં એમ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેટલાક બદ્ધ તથા કેટલાક મુક્ત એવા અસંખ્ય જીવોના નિયંતા એક પરમ પુરુષ છે કે જે પરમાત્મા છે. ઉપનિષદનો મંત્ર આ પ્રમાણે છે: નિત્યાનામ ચેતન શ્વેતનાના ભાવાર્થ એ છે કે બદ્ધ તેમજ મુક્ત એવા બંને પ્રકારના જીવોમાં એક પરમ પુરુષ ભગવાન હોય છે, જે તે સર્વનું પાલન કરે છે અને તેમના કર્માનુસાર તેમને ભોગ ભોગવવાની સગવડ આપે છે. તે ભગવાન પરમાત્મા રૂપે સર્વના હૃદયમાં સ્થિત છે. જે બુદ્ધિશાળી મનુષ્ય તેમને સમજી શકે છે તે જ પૂર્ણ શાંતિ પામી શકે છે, અન્ય કોઈ નહીં. જય શ્રી કૃષ્ણ. નાનો જ છે શ્લોક. જય શ્રી કૃષ્ણ. જય આઈ શ્રી કૃષ્ણ. થિંક પદ્માબેન જોડાઈ રહ્યા છે, એમને મેસેજ કરે છે. Okay. કઈ નહીં આવે તો એમનું પણ વર્ઝન આપણે સાંભળી લઈશું. ઓકે, ઓકે. એ આવશે તો એમનું પણ આપણે 16 શ્લોક એમને ફરીથી લેવા દઈશું. ગો હેડ. 17મો શ્લોક, આઈ મીન 18મો શ્લોક. મીતાબેન. જય શ્રી કૃષ્ણ મીતાબેન. જય શ્રી કૃષ્ણ. રેડી જય છું. જય શ્રી કૃષ્ણ. સંભળાય છે બધાને? જય Yeah. શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્લોક જય શ્રી 18મો. કૃષ્ણ. યસ્માત અક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. અનુવાદ: હું ક્ષર તથા અક્ષર બેઉથી પર છું, તેથી અને હું સર્વોત્તમ છું, તે કારણે હું આ જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું. ભાવાર્થ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણથી ચડિયાતું કોઈ જ નથી. બદ્ધ જીવ પણ નહીં અને મુક્ત જીવ પણ નહીં. તેથી તેઓ સૌથી મહાન વ્યક્તિ છે, પુરુષોત્તમ છે. હવે અહીં એ સ્પષ્ટ થયું છે કે જીવ તથા ભગવાન વ્યક્તિ છે. તફાવત એ છે કે જીવ ભલે બદ્ધ હોય કે મુક્ત હોય તો પણ તે માત્રાની દ્રષ્ટિએ ભગવાનની અકલ્પ શક્તિઓથી ચડિયાતો થઈ શકતો નથી. તેવી માન્યતા તદ્દન ભૂલ કરેલી છે કે ભગવાન તથા જીવ સમાન સ્તરે હોય છે અથવા સર્વ પ્રકારે એક સમાન છે. તેમના વ્યક્તિત્વ વચ્ચે શ્રેષ્ઠતા તથા નિમ્નતાનો પ્રશ્ન હંમેશા વિદ્યમાન હોય છે. ઉત્તમ શબ્દ મહત્વપૂર્ણ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરથી કોઈ જ શ્રેષ્ઠ નથી. લોકે શબ્દ પૌરુષ આગમ સ્મૃતિ શાસ્ત્રનો સૂચક છે. નિરુક્તિ કોષમાં સમર્થન થયું છે તેમ લોકે વેદોનો હેતુ સ્મૃતિ શાસ્ત્રોમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ભગવાનના સ્થાનગત પરમાત્મા સ્વરૂપનું પણ વેદોમાં વર્ણન થયું છે. નીચેનો શ્લોક વેદો છાંદોગ્ય ઉપનિષદ 8:12-3 આવેલો છે. તાવદેવ સંપ્રસાદોસ્માત સન્મુત્યાથ્યમ પરમ જ્યોતિરૂપમ સંપદ્ય સ્વેન રૂપેણાભિનિષ્પદ્યતે સ ઉત્તમ પુરુષ. શરીરમાંથી નીકળીને પરમાત્માનો પ્રવેશ નિરાકાર બ્રહ્મ જ્યોતિમાં થાય છે ત્યારે તેઓ પોતાના આધ્યાત્મ સ્વરૂપમાં રહે છે. આ પરમાત્મા જ પરમ પુરુષ કહેવાય છે. આનો અર્થ એવો થયો કે પરમ પુરુષ પોતાનું આધ્યાત્મિક તેજ પ્રગટ કરતા તથા પ્રસારિત કરતા રહે છે અને એ જ અંતિમ પ્રકાશ છે. એ પરમ પુરુષનું એક સ્વરૂપ અંતર્યામી પરમાત્મા પણ છે. ભગવાન સત્યવતી તથા પરાશરના પુત્ર રૂપે અવતરી વ્યાસદેવ તરીકે વૈદિક જ્ઞાનની સમજૂતી આપે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ સરસ આપ્યું રીતે છે. કહી દીધું કે જય કૃષ્ણથી ચડિયા તો કોઈ જ નથી નથી. અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ જ છે. બસ. સીધા સીધા સિમ્પલ વર્ડ્સમાં કહી દીધું. જો ભગવાને આમાં સરસ. બહુ સરસ હતો શ્લોક. થેન્ક યુ. શ્લોક નંબર 16મો, આઈ મીન 17મો. પદ્માબેન ગો હેડ. તમારે લેવો છે? પદ્માબેન દોશી આવી ગયા? તમે અનમ્યુટ કરશો? સોરી, તમે અનમ્યુટ કરવું પડશે ફરીથી. ટ્રાય અગેન. ઓકે, થઈ ગયું ને? ઓકે, ગો હેડ. ઉત્તમ પુરુષ સ્વન્ય પરમાત્મે ઉદાહત યો લોકત્રયમાવિશ્ય બિભત્સ્ય વ્યયશ્વર. ઉત્તમ પુરુષ તું અન્ય પરમાત્મા ઇતિ ઉદાહત ય લોકત્રયમ અવિશ્ય બિભર્તિ અવ્યય ઈશ્વર. એનો ભાવાર્થ છે
આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે, જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે, જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે. આ શ્લોકનો ભાવ કઠોર નિષદ તથા શ્વેતાસ્વદત ઉપનિષદમાં 6.13 બહુ સરસ રીતે વ્યક્ત થયો છે. તેમાં એમ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેટલાક બદ્ધ તથા કેટલાક મુક્ત એવા અસંખ્ય જીવોના નિયંતા એક પરમ પુરુષ છે, જે પરમાત્મા છે. ઉપનિષદનો મંત્ર આ પ્રમાણે છે: નિત્યો નિત્યોના ચેતન ચેતાનામ. ભાવાર્થ એ છે કે બદ્ધ તેમજ મુક્ત એવા બંને પ્રકારના જીવોમાં એક પરમ પુરુષ ભગવાન હોય છે, જે તેનું સર્વનું પાલન કરે છે અને તેમના કર્માનુસાર તેમનો ભોગ ભોગવવાની સગવડ આપે છે. તે ભગવાન પરમાત્મા રૂપે સર્વના હૃદયમાં સ્થિત છે. જે બુદ્ધિશાળી મનુષ્ય તેમને સમજી શકે છે, તે જ પૂર્ણ શાંતિ પામી શકે છે, અન્ય કોઈ નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 19 જ્યોતિબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યો મામેવમ સમુદો જાનાતિ પુરુષોત્તમમ સર્વવિદ ભવજતિ મમ સર્વભાવેન ભારત. અનુવાદ: જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે, તે બધું જાણનારો છે. માટે હે ભરતપુત્ર, તું મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. ભાવાર્થ: જીવ તથા પરમ બ્રહ્મની સ્વરૂપ સ્થિતિ વિશે અનેક પ્રકારના તાત્વિક અનુમાનો કરવામાં આવ્યા છે. આ શ્લોકમાં ભગવાન સ્પષ્ટપણે સમજાવે છે કે જે કોઈ મનુષ્ય ભગવાન કૃષ્ણને પરમ પુરુષ તરીકે જાણે છે, તે સર્વ બાબતોને જાણનારો છે. અધૂરું જાણનારો માણસ પરમ બ્રહ્મ વિશે માત્ર અનુમાન કરતો રહે છે, પરંતુ પૂર્ણ જ્ઞાની પોતાનો બહુમૂલ્ય સમય વેડફ્યા વિના સીધો ભગવાન કૃષ્ણ ભાવનામૃતમાં અર્થાત ભગવાનની સેવામાં પરોવાઈ જાય છે. સંપૂર્ણ ભગવદ્ ગીતામાં આ તથ્ય ઉપર દરેક પગલે ભાર મૂકવામાં આવ્યો છે. તેમ છતાં હજી પણ એવા ઘણા હઠાગ્રહી ટીકાકારો છે કે જેઓ પરબ્રહ્મ પરમેશ્વરને તથા જીવને એક માને છે. વૈદિક જ્ઞાન શ્રુતિ કહેવાય છે, જેનો અર્થ છે શ્રવણ દ્વારા શીખવું. વાસ્તવમાં મનુષ્ય વેદના સંદેશને કૃષ્ણ અથવા તેમના પ્રતિનિધિ જેવા અધિકારી પુરુષો પાસેથી પ્રાપ્ત કરવો જોઈએ. અહીં કૃષ્ણે દરેક બાબતનો વિશિષ્ટ ભેદ બહુ સરસ રીતે વર્ણવ્યો છે. માટે મનુષ્ય આ સ્ત્રોત પાસેથી શ્રવણ કરવું જોઈએ. માત્ર ડુક્કરની જેમ સાંભળવું પૂરતું નથી. મનુષ્ય અધિકારી પુરુષો પાસેથી સમજી લેવા સમર્થ થવું જોઈએ. તે માત્ર શુષ્ક ચિંતન કરતો રહે એ બરાબર નથી. તેણે વિનયપૂર્વક ભગવદ્ ગીતામાંથી શ્રવણ કરવું જોઈએ કે આ સર્વ જીવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સદા આધીન હોય છે. જે મનુષ્ય આ જાણવા શક્તિમાન બને છે, તે ભગવાન શ્રી કૃષ્ણના કથા અનુસાર વેદોના હેતુને સમજે છે. અન્ય કોઈ તે સમજી શકે નહીં. ભજતી શબ્દ ઘણો અર્થસૂચક છે અને સ્થળે ભજતી શબ્દ પરમેશ્વરની સેવાના સંબંધે પ્રયુક્ત થયો છે. જો કોઈ મનુષ્ય પૂર્ણ કૃષ્ણ ભાવનામૃતમાં પરોવાયેલો હોય, અર્થાત ભગવાનની સેવા કરતો હોય, તો એમ જાણવું કે તેને સંપૂર્ણ વૈદિક જ્ઞાન સમજી લીધું છે. વૈષ્ણવ પરંપરામાં કહેવામાં આવ્યું છે કે જો મનુષ્ય કૃષ્ણની ભક્તિમાં સંલગ્ન રહે છે, તો પરમ બ્રહ્મને જાણવા માટે બીજી કોઈ આધ્યાત્મિક પદ્ધતિની જરૂર રહેતી નથી. ભગવાનની ભક્તિમાં સંલગ્ન રહેવાને કારણે તે અગાઉથી જ મુખ્ય મુદ્દો સમજી ચૂક્યો હોય છે. તેણે જ્ઞાનની સઘળી પ્રારંભિક પ્રક્રિયાઓ પૂર્ણ કરેલી હોય છે. પરંતુ જો કોઈ મનુષ્ય લક્ષાવધિ જન્મો સુધી ચિંતન કરતા રહેવા છતાં એના મુખ્ય મુદ્દા ઉપર આવતા નથી કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે તથા તેમનું શરણ લેવું જોઈએ, તો આટલા બધા જન્મોનું તેનું ચિંતન નિરર્થક થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. આપણે આ ઓલમોસ્ટ આખો અધ્યાય જ પતવા આવ્યો છે. તો 20મો શ્લોક, છેલ્લો શ્લોક છે. હર્ષિદા આંટી, જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને. જય શ્રી કૃષ્ણ. શ્લોક 20મો. ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા અનત એતત ભૂતવા બુદ્ધિમાનસયાત કૃતકૃત્ય ચ ભારત. એનો અનુવાદ. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોના સર્વાધિક ગુપ્ત ભાગ છે અને મેં તે હવે પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. તેનો ભાવાર્થ. ભગવાન અહીં સ્પષ્ટપણે જણાવે છે કે આ જ બધા શાસ્ત્રનો સાર છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ જે રીતે કહ્યું છે તેને તે જ રૂપે સમજી લેવો જોઈએ. એ રીતે મનુષ્ય બુદ્ધિમાન તથા આધ્યાત્મિક જ્ઞાનના પૂર્ણ થઈ જશે. બીજા શબ્દોમાં કહી શકાય છે કે પૂર્ણ પરમેશ્વરના આ તત્વજ્ઞાનને સમજી લેવાથી અને તેમની દિવ્ય સેવામાં પરોવાય પરોવાઈ જવાથી દરેક મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોના સર્વ સંદોષમાંથી મુક્ત થઈ જાય છે. ભક્તિ આધ્યાત્મિક જ્ઞાનની એક પ્રક્રિયા છે. જ્યાં જ્યાં ભક્તિ હોય છે ત્યાં ભૌતિક સંદોષનું અસ્તિત્વ હોઈ ન શકે. ભગવાનની ભક્તિમય સેવા અને ભગવાન પોતે બંને એક જ છે, કારણ કે બંને દિવ્ય છે. ભગવાનની ભક્તિ પરમેશ્વરની અંતરક શક્તિની અંદર થાય છે. ભગવાન સૂર્ય સમાન છે અને અજ્ઞાન અંધકાર છે. જ્યાં સુધી વિશ્વમાન હોય છે ત્યાં અંધકારનો પ્રશ્ન જ રહેતો નથી. તેથી જ્યારે જ્યારે સદગુરુના માર્ગદર્શન હેઠળ ભક્તિ સભર સેવા કરવામાં આવે છે ત્યારે અજ્ઞાનનો પ્રશ્ન રહેતો જ નથી. દરેક મનુષ્યએ આ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરવું જોઈએ તથા બુદ્ધિમાન અને શુદ્ધ થવા માટે ભક્તિમાં સંલગ્ન થવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય કૃષ્ણને સમજવાની આ સ્થિતિ પામતો નથી અને ભક્તિમાં સંલગ્ન થતો નથી ત્યાં સુધી સામાન્ય લોકોની દ્રષ્ટિમાં તે ગમે તેઓ બુદ્ધિમાન હોય તો એ પણ પૂર્ણપણે બુદ્ધિમાન હોતો નથી. અર્જુનને સંબોધવામાં આવેલો અનંત શબ્દ અર્થ સૂચક છે. અનંત અર્થાત હે નિષ્પાપનો અર્થ એ છે કે જ્યાં સુધી મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થતો નથી ત્યાં સુધી કૃષ્ણને સમજવાનું બહુ અઘરું હોય છે. મનુષ્ય સર્વ સંદોષ તથા પાપ કર્મમાંથી મુક્ત થવું પડે છે તો જ તે સમજી શકે છે. પરંતુ ભક્તિ એવી તો શુદ્ધ તથા શક્તિયુક્ત હોય છે કે એકવાર ભક્તિમાં પરોવાઈ ગયેલો મનુષ્ય આપમેળે જ શુદ્ધ થઈ જાય છે. મનુષ્ય જ્યારે શુદ્ધ ભક્તોના સંગમાં સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના યુક્ત થઈને ભક્તિ કરતો હોય ત્યારે કેટલીક બાબતો એવી હોય છે કે જેને સર્વથા દૂર કરવી જરૂરી હોય છે. સૌથી મહત્વપૂર્ણ બાબત જેની ઉપર વિજય મેળવવાનો છે તે હૃદયની દુર્બળતા, પહેલું પતન ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ કરવાની ઈચ્છાના કારણે થાય છે. એ રીતે મનુષ્ય ભગવાનનો દિવ્ય પ્રેમા ભક્તિને ત્યજી દે છે અને હૃદયની બીજી દુર્બળતા એ છે કે મનુષ્ય ભૌતિક પ્રકૃતિ પર વધુ ને વધુ પ્રભુત્વ કરવાની ઈચ્છા કરે છે. ત્યારે એ ભૌતિક પદાર્થના સ્વાભાવિક પ્રત્યે વધુ આસક્ત બનતો જાય છે. સંસારની સમસ્યાઓ હૃદયની આ દુર્બળતાઓને લીધે હોય છે. આ અધ્યાયના પ્રથમ 5 શ્લોકમાં હૃદયની આ દુર્બળતાઓથી પોતાને મુક્ત કરવાની પદ્ધતિનું વર્ણન કર્યું છે અને 6ઠા શ્લોકથી અંતિમ શ્લોક સુધી પુરુષોત્તમ યોગનું નિરૂપણ કર્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આપણો ચેપ્ટર 15 સમાપ્ત થાય છે. આમાં બહુ સરસ પુરુષોત્તમ યોગનો ચેપ્ટર હતો. તો આપણાથી આ ચેપ્ટરમાં ને ગમે તે આપણી સેવામાં આપણાથી કઈ ભૂલચલ થઈ હોય શ્લોક ગાવામાં કે એના મિનિંગમાં તો પ્રભુને ક્ષમા માગીશું. પ્રભુ અમારાથી કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. પ્રોનાઉન્સિએશનમાં, વાણીમાં, વિચારમાં કે વર્તનમાં. તો આપણે 16મો શ્લોક નેક્સ્ટ ટાઈમથી શરૂ કરીશું. 16મો શ્લોક પણ બહુ સરસ, 16મો અધ્યાય પણ ખૂબ જ સરસ છે.
નેક્સ્ટ ટાઈમ થી શરૂ કરીશું. દેવી અને આસુરી યા પ્રકૃતિ. દેવાસુર સંપત્તિ યોગ. હમ. આપણે કોઈને ભાવગીત ગાવું છે તો ડેફિનેટલી આપણે એ શરૂ કરીએ. ગાઉં આઈ ગાઉં થિંક રાધાનું જિજ્ઞાબેન. ગાઉં રાધાનું હા, શ્યોર. ગાઉં ને એક મિનિટ. આઈ થિંક જિજ્ઞાબેન જિજ્ઞાબેન તમે ગાઓ છો કે રશ્મિબેન ગાય છે? ગાઉં ને યુ ગો હેડ ગાય છે રશ્મિબેન, ગો હેડ. ઓકે ગાઓ. તમે ગાઓ માંડો, શ્યોર. અલિયો રાધા રૂપાળી તારા ત્રુપતડો નહીં પાર રાધા રૂપાળી તું તો નાની હતી ત્યારે બહુ રમતી તારી સખીઓને તું બહુ ગમતી તું તો ગીતો તણી ગાનાર રાધા રૂપાળી તારી આંખો હતી કાજળ વાળી તને જોઈ કયે સહુ નખરાળી તારો તેજ તડો નહીં પાડ રાધા રૂપાળી તારે નાકે તે નથડી શોભંતી તું તો હોઠ ગુલાબી રાખંતી તારા કંઠે છે હે મનોહાર રાધા રૂપાળી તારે કાને તે કુંડળ લયરાતા તારી બાએ બાજુ બંધ પેરકા તારી ઝાંઝરી નો જમકાર રાધા રૂપાળી તું તો કાનુડાના ગાગર બેડા પૂજતી તી તું તો ફૂલોના બિછાનામાં ઊંઘતી તી તું તો નંદના દુલાર કેરી નાર રાધા રૂપાળી નટવર મંડળ તારા ગુણ લાગાવે તારા ચરણોને ચૂમી પાય તરા રૂપાળી તારે હૈયામાં બેઠો છે શ્યામ રાધા રૂપાળી તને કૃષ્ણ કૃપા તારા ગુણ લાગાવે તારા ચરણોને ચૂમીને પાયે લાગે તારા હૈયામાં બેઠો છે શ્યામ રાધા રૂપાળી અલિયો રાધા રૂપાળી તારો રૂપ તળો નહીં પાર રાધા રૂપાળી બોલ સિગરાજ ધરણ કી જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે. જય શ્રી રાધે જય શ્રી રાધે સરસ સરસ હતું રાધા બીજું કોણ? બહુ સરસ હતું, સુપર, હા સિમ્પલ અને સરસ. હા એટલે બહુ બીજું કોણ ગાવાનું છે? આઈ થિંક રીટા આંટી તમે ગાવાના છો ને? જય શ્રી કૃષ્ણ. તમે mute પર છો. હા ના ચાલુ થઈ ગયું. હું છે ને એક રાધાના એક તો કૃષ્ણ ભગવાન ને રાધા કેવા લાગે છે એ ગાઈશ અને બીજું રાધાના લગ્ન થવાના છે બે ગાઈશ. ચાલશે ને? યા ઓકે. Sure. પૂછે છે જશોદા માતા અને રાધાજીની મમ્મી એ બે જણનો સંવાદ છે પૂછે છે કે કેવી રીતે બંનેનો મેળ ખાશે એના વિશે છે. પૂછે છે હારે મારો કાનો 5 વરસનો હારે મારી રાધા 7 વરસની કે જોડી કેમ જામશે રે કે જોડી કેમ જામશે સાહેલી હરે મારી રાધા બહુ રૂપાળી હરે તારો કાનો બહુ કાળો કે રંગ કેમ
મસે રે કે રંગ કેમ જામશે સાહેલી હારે તારો કાન કુંવર છે તોફાની હરે તારી રાધા બહુ અભિમાની કે જોડી કેમ જામશે રે કે જોડી કેમ જામશે સાહેલી હારે એવી વાત સુણી છાની છાની હારે વાલો કૃષ્ણ અંતરયામી એ બેનો કરે મન માની રે કે બેનો કરે મન માની સાહેલી હારે મારો કાનો છે બહુ નાનો હારે તારી રાધા છે બહુ મોટી કે જોડી કેમ જામશે રે કે જોડી કેમ જામશે સાહેલી હારે મારા કાનાને ભાવે માખણ હારે મારી રાધાને ભાવે ચૂરમો કે જોડી કેમ જામશે રે કે જોડી કેમ જામશે સાહેલી હારે મારો કાનો 5 વરસનો હારે મારી રાધા 7 વરસની કે જોડી કેમ જામશે રે કે જોડી કેમ જામશે સાહેલી. હવે છે ને હવે રાધાજીનું રૂપ બનાવે છે. આ થોડું રશ્મિબેન જેવું છે પણ મારું થોડું જુદું છે. હારે પેલી રાધા બહુ રૂપારી કાનુડાના ઘરે વાળી રે કાનુડાના ઘરે વાળી રૂપાળી હારે લીલા ગજની ચોળી પહેરે હારે ફૂલ ફાગણ ચણિયો પહેરે કે ચુંદડી ઓળી ચટકાળી રે રૂપાળી હારે એને સેથો પૂર્યો માથે હારે નવરંગી બંગડી હાથે કે ટીલડી ટપકાળી રે કે ટીલડી ટપકાળી રૂપાળી હારે એને નથણી નંગે જડેરી હારે એને કંઠી હીરે મળેલી કે દામણી પહેરી મોતીને કે દામણી પહેરી મોતીની રે રૂપાળી હારે પેલી રાધા બહુ રૂપાળી હારે એ તો કાજળ આંજે આંખે હારે મહિની મટુકી માથે કાનુડાને લલચાવે રે કાનુડાને લલચાવે રૂપાળી હારે કેને કૈડે કંદોરો લટકી હારે એના પગમાં ઝાંઝર ઝમકે મોજડી પહેરે ચળકતી ચમકે કે રૂપાળી રે રૂપાળી હારે એ તો 16 શણગાર સમજી આવે હારે ઘેરે ખોટા બાના બતાવે કાનુડાને મળવાવે રે કાનુડાને મળવાવે રૂપાળી હારે પેલું હારે એનું પોલ ગયું પર ખાઈ હારે એનું પોલ ગયું પર ખાઈ હારે એની ઘેર ઘેર વાતો ગવાઈ હારે એની ઘેર ઘેર વાતો ગવાઈ વિવાની વાતો ચર્ચાઈ રે
વિવાની વાતો ચર્ચાઈ રૂપારી. હાથે ત્યાં તો મંડપ રૂડો રચાવે, હારે પેલી રાધાને પરણાવ, હરખ કરી વળાવી રે, હરખ કરી વળાવી રૂપાળી. હારે પેલી રાધા બહુ રૂપાળી, કાનુડાના ઘરવાળી રે, કાનુડાના ઘરવાળી રૂપાળી. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી શ્યામ સુંદર. બીજા કોઈને ગાવું છે? આઈ થિંક જિજ્ઞાબેન ને ગાવું હતું. જિજ્ઞાબેન તમે છો? જય શ્રી કૃષ્ણ જિજ્ઞાબેન. જિજ્ઞાસાબેન તમે છો? Are you still there? Okay, I don't know if she's there. બીજા કોઈને પણ ગાવું છે? This is a chance. Going once. Okay, ચક્ષુસા આપણે આશીર્વાદ લઈશું. જય શ્રી કૃષ્ણ. ચક્ષુસા તારે ગાવું છે? નેક્સ્ટ ટાઈમ. Sure. We are always જય શ્રી welcoming. કૃષ્ણ. શું કીધું? Gita are always welcome. I know, right? Yeah. આજે હમણાં instantly કોઈ prepared નથી. I'm not ready for it. એટલે મેં કીધું કે Okay, next go time I'll be prepared for it. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન, સબ જગ માહી અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं आकली में, जासो होत निवेरो, सूर कहाँ कहे विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી વલ્લભાધીશ જય. કી જય. ગુસાઈજી પરમ દયાળ કી જય. દયાળ શ્રી કી જય. ગોપાલલાલ પ્યારે કી જય. ત્યારે કી જય. બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવોના આજનો દાદા સત્સંગ તમને ખૂબ જ બધાય સરસ રહ્યો અને નેક્સ્ટ સત્સંગમાં મળીશું નેક્સ્ટ આજ ગુરુવાર. કે આનંદ કી જય. આજથી આનંદ કી જય. સરસ. રાધાષ્ટમીની બહુ રાધાષ્ટમીની સરસ ભજનો બધાને ગાયા. બધાય. બહુ સરસ ભજન ગાયા બધાએ. ના મજા આવી ગઈ. રાધાષ્ટમીનો અત્યારે ખૂબ જ સરસ દિવસ આપણે સેલિબ્રેશન કરી દીધો ઠાકોરજીના બધા ભજન ગાઈને. તો બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી આપણે કૃષ્ણ. નેક્સ્ટ ટાઈમે નેક્સ્ટ ગુરુવારે આપણે મળીશું. અત્યારે જય શ્રી સાંજી કૃષ્ણ. નહીં ચાલે છે ને, સાંજી નહીં ગવાય. સાંજી. હા તો ગાવું છું ને, તમે કેમ ના ગાય? ના મેં તો સાંજી નહીં ગવાય અત્યારે. હા હા ગાઓ. નેક્સ્ટ ગુરુવારે હવે ગાજો નેક્સ્ટ ગુરુવારે તમે. નેક્સ્ટ ગુરુવારે હર્ષિતાબેન ગાજો તમે. યા હશે તો ગાઈશ બુકમાં. શ્યોર. આપને કીર્તન ના આવડે ને, જાજા કીર્તનમાં હોય છે, ઓલામાં નથી હોતા ભજનમાં. હા હા. હા કીર્તન પણ હોય છે ભજનમાં હા, પણ કીર્તન વધારે છે ભજન કરતા. મેં અત્યારે કીર્તન તો રાધાને ચક્ષુ મસ્ત લે.
કીર્તન Yeah. ચકસો સરસ લે. હા એ તો તમારી તો કોઈ જેને રાગ Yeah. આવડતો ને હા, એમાં ભજન તો આ એને રશ્મિબેન પાસે બહુ મસ્ત છે. હું બુક લઈને બેઠી હતી પણ બધા એમાં ઓલા જ છે ભજન કીર્તન જ બધા બધા. રશ્મિબેન પાસે બહુ સરસ સરસ છે. હા રશ્મિબેન, Yeah. તમે Yeah. તમે અમને મોકલો, તમારી પાસે હા, બહુ હા. સરસ ભજન છે. મોકલાઈશ બધા એ લોકો. પછી અમે ભજન બહુ સરસ છે. જે નવું દેખાય ને એ મોકલી આપવાનું. હા પછી અમે એના કઈક રાગ બેસાડીશું, મોકલો. હા મોકલાઈશ. હમ. ના મોકલાઈશ હમ. મારી પાસે જય છે શ્રી ને કૃષ્ણ. નવા ભજન નથી મારી પાસે. આટલા વર્ષોથી અહીં છીએ, નવી બુકો મારી પાસે છે જ નહીં. યા Yeah. હમણાં નવી હતી ને તો પેલા આપણે અહીંયા આવી ગયા પછી નવી બુક ગયા નથી, લાયા નથી. હવે કોઈ ઇન્ડિયા જાય ને મારા માટે નવી બુકો લેતા આવે હા. ભજનની. ના લઈ આવીશ ચોક્કસ. હું હમણાં જઈશ ને તો મારા માટે નવા ભજન લેતા આવજો. યા ચોક્કસ. ઓકે ઓકે ઓકે, જય ચાલો, શ્રી જય કૃષ્ણ. મજા બધા આવી. જય શ્રી વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ. વૈષ્ણવને જય બધા શ્રી વૈષ્ણવોને કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરસ ભાગવત